હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું નહીં ધોઈને રેડી થઈ ગઈ હતી વહેલા, તમે જોઈ શકો છો, કેમ કે આજે મારે જવાનું હતું ફરવા માટે એન્ડ હું બહુ જ એક્સાઇટેડ હતી કેમ કે મારે જવાનું છે મારી ફ્રેન્ડ સાથે ફરવા. અને સુનિલ મને ત્યાં ડ્રોપ કરવા માટે આવી રહ્યા હતા કેમ કે ત્યાં આગળ જ મારા જે ફ્રેન્ડ્સ લોકો છે એ બધા ગાડી લઈને આગળ આવે છે એન્ડ હું અહીંયા બસ રીલ્સને એવું થોડું શૂટ કરી રહી હતી. બસ એટલામાં તો અમે ત્યાં પહોંચી પણ ગયા એન્ડ એ લોકો કાર લઈને આવી પણ ગયા અને અમારે આ કારમાં ફરવા માટે જવાનું હતું. અરે રિયલીમાં એમ કે એટલી એક્સાઇટેડ હતી ને કે ફ્રેન્ડ સાથે ફરવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે. તો એ લોકો પછી આવ્યા તો પછી અમે અંદર બેસી ગયા. બધી મારી ફ્રેન્ડ્સ લોકો છે એમના સાથે અમે બહુ એન્જોય કર્યો. એ લોકો પણ એટલે એક્સાઇટેડ હતા, અમે પણ, કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ આવી લોંગ ટ્રીપ કરી રહ્યા હતા 2 દિવસની, એટલા માટે. પછી બસ અમારા એક રિલેટિવ્સ હતા, ફ્રેન્ડ સર્કલમાં જ હતા, તો એમના ત્યાં અમે પછી પાલનપુર નાસ્તો કરવા માટે રોકાયા. ત્યાં અમે નાસ્તો કર્યો. નાસ્તો રિયલીમાં એટલો મસ્ત હતો. ત્યાંના કંઈક પાલક પકોડા અને કઢી ત્યાંની બહુ જ ફેમસ હતી, તો એ જ અમને નાસ્તો કરાયો હતો. અમારા ફ્રેન્ડ્સને બધા અમે જોડે જોડે નાસ્તો કરી રહ્યા હતા અને પછી લાસ્ટમાં એમને સરસ મજાની ઠંડી એવી લચ્છી પીવડાવી જે બહુ જ મસ્ત હતી. પછી અમે ત્યાંથી આબુ પહોંચી ગયા. ત્યાં અમે રૂમ રાખેલો જ હતો, આગળથી અમે બુક કરાવી જ દીધો હતો. તો ત્યાં બસ અમે રૂમ આગળ પહોંચી ગયા અને આ બેન જો ત્યાં આરામ કરવા લાગ્યા. બહુ જ થાક બી લાગી ગયો હતો. પછી અમે ફ્રેશ થઈ રેડી થઈને ફરવા માટે નીકળી ગયા હતા. આ જે ડોક રાઉટ્સ કે ત્યાં અમે પહોંચી ગયા હતા. બહુ જ મસ્ત વ્યૂઝ હતો, વાતાવરણ બી એટલું બહુ જ મસ્ત હતું એન્ડ ત્યારે વેધર એટલું સારું હતું ને કે ત્યારે તો અચાનક જ ત્યાં વાદળા એકદમ આપણા નજીક થઈને આવતા હતા. પછી અમે ત્યાંથી રિટર્ન નીકળી ગયા. ત્યાંનો માહોલ બધું એન્જોય કરીને, અરે યાર વરસાદ પણ બહુ જ અતિશય ભયાનક વરસાદ હતો, બટ અમને મજા આવી. ત્યાં અમે એન્જોય કર્યો, ફૂલ એન્જોય કર્યો, કેમ કે રિયલીમાં જે ફ્રેન્ડ સાથે મળવાની ફરવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. એમની સાથે ફરવાની બહુ જ મજા આવે. હું તો અહીંયા એટલો એન્જોય કરી રહી હતી કેમ કે હું તો આવી રીતના એકલી પહેલી જ વાર ગઈ હતી ફરવા માટે, કેમ કે સુનિલ મને ક્યાંય મોકલતા જ નથી. અમે બંને સાથે જ જઈએ છીએ બધે ફરવા, પણ મને ફર્સ્ટ ટાઈમ જ હું આવી રીતના ગઈ હતી, પણ બહુ મજા આવી મને. એન્ડ પછી અમે લોકોએ બસ ત્યાંથી નીકળી ગયા. વરસાદ બી બહુ બધો હતો એન્ડ અમે બસ એક દિવસ જ ત્યાં ગયા હતા. પછી બીજા દિવસે તો અમે થોડુંક જ ફર્યા હતા અને પછી અમે નીકળી ગયા ત્યાંથી. તો અહીંયા તો પબ્લિક એટલી બધી હતી ને બહુ જ ક્રાઉડ હતો, બહુ જ પબ્લિક હતી અહીંયા. આટલો વરસાદ હતો પણ રિયલીમાં આ જ મોસમમાં જવાની બહુ મજા આવે, એકદમ ઠંડુ ફીલ થાય ફરવાનું. હું તો અહીંયા 4થી વાર ગઈ છું માઉન્ટ આબુમાં, કેમ કે અમે તો આગળ ઘણી બધી વાર અમે ગયા જ છીએ. હું સુનિલ તો 3 થી 4 વાર ગયા. પછી અમે સેકન્ડ ટાઈમ હું અહીંયા ગઈ છું આવી રીતના ફ્રેન્ડ્સ લોકો સાથે. પછી અમે ત્યાંથી અહીંયા જમવા માટે આવી ગયા. બધાએ જમવાનું પોતાની મનપસંદનું ઓર્ડર કરી દીધું એન્ડ અમે પછી અહીંયાથી જમી લીધું એન્ડ પછી નેક્સ્ટ અમે જમીને પછી બસ આજે પછી અમે ત્યાંથી હોટેલે રિટર્ન આવી ગયા હતા. ત્યાં મારી એક ફ્રેન્ડનો બર્થડે હતો, તો બસ એના અમે બર્થડેનું સેલિબ્રેશન કર્યું હતું અહીંયા. બહુ જ મસ્ત હતું. એનો બર્થડે હતો નેક્સ્ટ ડે. પછી અમે રિટર્ન રૂમમાં આવી ગયા ને દેખો અહીંયા અમે આ પાગલ મારી ફ્રેન્ડ છે જે ચણાનો લોટ ઘરેથી લઈને આવી હતી. ચોખાનો, ના ચણાનો નહીં, ચોખાનો લોટ હતો. તો એ અમે પછી અમે બધાએ લગાવ્યો, થોડીક વાર રાખ્યો ને પછી બસ એન્જોય કરીને અમે ઘરે રિટર્ન જવા માટે मुझे बताओ जरा, लोग कहते मैं शराब नहीं पीता. પછી લાસ્ટમાં મેં બધાને બાય બાય કહી દીધું. બધા બહુ જ એક્સાઇટેડ, ખુશ હતા કેમ કે અમે બધાએ સાથે ટ્રીપ કરી. બધાને બહુ જ મજા આવી, એન્જોય કરી. બાય 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 બાય. એ મોડી બાય.
બસ પછી અમે ઘરે પહોંચી ગયા એન્ડ ચાન મુઠિયા ખાઈ લીધા. લાઇક શેર સબસ્ક્રાઈબ ગાઈઝ. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.